રાજ્ય સરકારે કેટલીક નગરપાલિકાઓને મહાનગરપાલિકા જાહેર કરી, જેમાં મહેસાણા નગરપાલિકાને હવે મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી, જેને લઈ હવે મહેસાણા જિલ્લાને મોટો ફાયદો થવાથી સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. મહાનગરપાલિકા જાહેર થવાને લઈ આસપાસના વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારને પણ ફાયદો થશે, સાથે તાંત્રિક જે સ્થાનિક લેવલે જ મળી જશે અને કામગીરી પણ ઝડપથી થશે. મહેસાણા એક સીમિત શહેર હતું નગરપાલિકા તરીકે, તો મહાનગરપાલિકા થશે તો કેન્દ્રની પુષ્કળ કરોડો રૂપિયાની જે ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટોના વિકાસથી પબ્લિકને ઘણા બધા ફાયદાઓ થશે, જેની અંદર ભણવાની સુવિધાઓ, ઔદ્યોગિક સુવિધાઓ, આરોગ્યની સુવિધાઓ, ફાયરની સુવિધાઓ, તમામ સુવિધાઓ મહાનગરપાલિકાની અંદર ઉપલબ્ધ હોય છે. તેથી પબ્લિકને ફાયદા સિવાય બીજી કોઈ વાત જ નથી, માત્ર ફાયદો ને ફાયદો જ હશે. આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો, તો આણંદમાં ફટાકડા ફોડી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી. નગરપાલિકા ખાતે ફટાકડા ફોડી અને ઉજવણી કરાઈ. પાલિકા પ્રમુખ, ધારાસભ્ય અને કાઉન્સિલરોએ ઉજવણી કરી, એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી. મહાનગરપાલિકા માટે લાંબા સમયથી માગણી ચાલી રહી હતી. ખૂબ જ ખુશ છીએ અમે. છેલ્લા 20-22 વર્ષની અમારી આ માંગ હતી કે વાપી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં આવે, પણ અમારી માંગને કોઈક જગ્યાએ અમારી નસીબ અમે ગણીએ. પણ આજે અમારા સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિકાસ પુરુષ તરીકેની જેની નામ છે એવા કનુભાઈ દેસાઈએ આજે ત્રીજું બજેટ જે જાહેર કર્યું પોતાના મુખે, અને એમાં જે વાપી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનું જે જાહેરાત થયું છે એ ખરેખર પ્રશંસનીય કામ છે. વાપીને બહુ મોટી ગિફ્ટ આપી મહાનગરપાલિકાને ડિક્લેર કરીને. કનુભાઈના નેતૃત્વમાં જ્યારથી કનુભાઈએ ભાજપનું નેતૃત્વ સંભાળ્યું છે વલસાડ જિલ્લામાં, આજે છેલ્લા 12 વર્ષોમાં સરાઉન્ડિંગ વલસાડ જિલ્લા અને પર્ટિક્યુલર વાપીની વાત કરીએ તો એટલો વિકાસની ગતિ પકડી છે કે જેની કોઈ હિસાબ જ નથી. ગુજરાતનું બજેટ ઐતિહાસિક બજેટ છે ને વાપીને મહાનગરપાલિકાને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ બદલ હું પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હવે આગળ વાત સમાચારમાં. સાબરમતી નદીને દૂષિત કરતા એકમોનો કેસ. ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી. એએમસી કમિશનરને જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી મુદ્દે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવા આદેશ. હજુ નદી પ્રદૂષિત થઈ રહી હોવાની કોર્ટે નોંધ લીધી છે. એએમસી સત્તાધીશો બેદરકારી દાખવતા હોવાની પણ હાઈકોર્ટે નોંધ લીધી છે. તો કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકની સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બીજેપીના કન્વીનર અભય શાહે ફરિયાદ નોંધાવી છે. ભાજપના પોસ્ટર ઉપર કૂચડો મારતો વિડીયો પોસ્ટ કર્યો હતો. વિડીયો પોસ્ટ બાદ રોકવા જતાં ધમકી આપી હતી. તો રાજકોટ વાસીઓની માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટથી જીએસઆરટીસીની વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. રાજકોટના મુસાફરો નજીવી કિંમતે મુસાફરી કરી શકશે. 5 ફેબ્રુઆરીથી આ બસ સેવા શરૂ થવા જઈ રહી છે. જીએસઆરટીસીની વોલ્વો બસની સુવિધા અમદાવાદ એરપોર્ટથી રાજકોટ માટે ₹553 ભાડું નક્કી કરાયું છે. અમદાવાદથી રાજકોટ માટે સવારે 6 વાગ્યે વોલ્વો બસ ઉપડશે. રાજકોટથી અમદાવાદ માટે સાંજે 5 વાગ્યે બસ ઉપડવાની છે. તો સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ એરપોર્ટ જતા આવતા મુસાફરો માટે આ આનંદના સમાચાર છે. આપણે રાજકોટ બસપોર્ટથી અમદાવાદ એરપોર્ટ જવા માટે વોલ્વો એસટી બસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આગામી દિવસોમાં પણ અન્ય એક રૂટ વધારાનો શરૂ કરવા માટેની દરખાસ્ત પણ અમે મોકલી આપેલ છે. જે મંજૂરી આવે એ રૂટ પણ શરૂ કરવામાં આવનાર છે. તો રાજ્યમાં 5 દિવસ ઠંડીની અસર નહિવત રહેશે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન 3 દિવસ સુધી બેવડી ઋતુની અસર રહેશે. અનેક વિસ્તારોમાં 15 ડિગ્રીથી વધુ લઘુત્તમ તાપમાન રહેશે. પવનની દિશા બદલાતા સવારે ધૂંધળું વાતાવરણ રહેશે. 15 डिग्री सेल्सियस लोवेस्ट टेम्परेचर रिकॉर्ड हुआ है. सर सुबह सुबह देखा जाएगा तो थोड़ा फॉग जैसा भी लगता है और बादल भी देखने को मिल रहा है कुछ. हाँ, थोड़ी सी जो विंड की डायरेक्शन है नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली, जिससे क्या है जो मतलब लोअर लेयर में क्लाउडी कंडीशन बनी हुई है और मॉइस्चर सप्लाई अरेबियन सी से हो रही है. और इसमें जो विंड मेन लैंड पे जो विंड का डायरेक्शन है वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली है.